ભગવત સેવાની મુખ્ય જાણવી, લૌકિક વૈદિક કાર્ય કરવા પણ ગૌણ રાખીને કરવા, મુખ્ય કાર્ય નહીં બનાવવું. એટલે આસક્તિ ક્યારે લૌકિક કાર્યમાં નહીં લાવી. આગળ 15મી આજ્ઞા કરી કે લૌકિક કાર્યમાં, લૌકિકમાં બહુ આતુરતા નહીં રાખવી. લૌકિકમાં આતુરતા રાખવાથી ઉદ્વેગ થાય છે. કહ્યું ને કે સંસાર કેવો છે કે સંસારમાં ઈચ્છાઓ રાખીએ, આતુરતા રાખીએ અને એ પ્રમાણે કાર્ય ન થાય તો ઉદ્વેગ થઈ જાય છે. લૌકિકમાં આતુરતા નહીં રાખવી. એમાં લૌકિક એટલે શું? 3 પાયા. અને 3 પાયાની ખુરશીમાં, 3 પાયાના પાટલામાં કે 3 પાયાના ખાટલામાં બેસો એટલે ડગવાનું જ છે. પાટલો, ખાટલો કે ખુરશી જો 3 પાયાનો છે તો ડગમગ ચાલુ. એકવાર એક લગ્નમાં હું ગયેલો. લગ્નમાં થયું એવું કે બધા તોફાની માણસો ભેગા થયેલા અને કોઈ વ્યવસ્થા નહીં. એને અચાનક વરરાજાની જાન આવી ને જાવીને વરરાજાની જાન આવી તો માંડવા ઉપર એટલે કે ચોડીમાં ખુરશી મૂકવી પડે અને ઉતાળમાં એક જણે ખુરશી ફેંકી તો પાયો ડગી ગયો. એક જણે બિચારા કોઈ મામા, છોકરીના મામા ભાણીને પરણાવવાની ઉતાવળા હતા. પાયો ગમે તેમ ફિટ કરીને વરરાજાને બેસાડ્યો. વરરાજાનું વજન થોડું જોરદાર, પુષ્ટિ માર્ગી હતા. જેમ બેઠા એમ પાયો હલવા લાગ્યો. હવે વરરાજા બેઠા છે, હલ્યા કરે, ડગ્યા કરે. એમાં જ કન્યાને તેડાઈ. એ પંડિતજી કે હસ્તમેળાપનો સમય થયો, આમ હાથ આગળ કરે, ફરી ડગ્યા. ફરી કે ભાઈ પંડિતજી કહે શું થયું ભાઈ? આ કન્યા જોડે લગ્ન કરવાના છે, એની સાસુ જોડે નહીં તારી. અને ફરી પાયો હલ્યો. વરરાજાએ કીધું કે જો લગ્ન બરાબર કરાવવા હોય તો પહેલા ખુરશીનો પાયો ઠીક કરાવી દો. જો પાયો ડગ્યો ને તો પછી આખો મારો સંસાર ડગવા લાગશે. એમાં પાયો ડગે એટલે સંસાર ડગે. સમજી લો. એટલે કીધું ગોકુલેશ પ્રભુ કહે કે લૌકિકની આગળ એક પાયો કયો લાગવાનો? અનો પાયો લગાડો. અલૌકિક. જો અલૌકિક થઈ ગયા તો સ્થિર થયા. 4 પાયા એટલે સ્થિરતા. પછી ડગવાનો કોઈ પ્રશ્ન આવતો નથી. આગળ કહ્યું જ્યારે પણ સવારે વહેલા ઉઠીને ગમે ત્યાં જાઓ, ગમે તે કરો, પણ પહેલા શ્રી ઠાકોરજી, શ્રી ગોકુલનાથજીના અને શ્રી ગુરુદેવના દર્શન પહેલા કરવા. એટલે કહ્યું કે સવારે વહેલા ઉઠીને જો એ સમયમાં શ્રી ગોકુલનાથજીને કેવી રીતે ખબર પડી ગઈ કે મોબાઈલ અને વોટ્સઅપ ચાલશે? બોલો, કોઈ ટેકનોલોજી નથી એ વખતે. ગોકુલનાથજી સર કોઈ ટેકનોલોજી હતી બહેનો? નથી. પણ તો પણ રોજ સવારે ઉઠીને આપણે વોટ્સઅપ અને મોબાઈલ જોવાના છીએ. એ સમયમાં ગોકુલનાથજીને ખબર પડી ગઈ. એટલે શું લખ્યું કે સવારે વહેલા ઉઠીને પહેલા ઠાકોરજીના અને ગુરુના દર્શન કરજો. મોબાઈલને ખોલીને વોટ્સઅપ ચાલુ કરતા. હા, ખરેખર એક વૈષ્ણવ રત્ન બહેનોને એવોર્ડ બનાવવો જોઈએ, ખાસ ગોધરા માટે, બીજે નહીં. એટલે કહ્યું કે સૌથી પહેલા જ્યારે સવારે આપણી મંગળા થાય અને મંગળા થાય ને આપણે આપણા બેડરૂમમાં આંખો ખોલીએ તો સામે કોણ દેખાવા જોઈએ? આપણને ઠાકોરજી અને આપણા વલ્લભ આપણને દેખાવા જોઈએ. કહ્યું આગળ પુષ્ટિ માર્ગને સર્વોપરી માનવું. પુષ્ટિ માર્ગ એ સર્વોપરી છે, એનાથી ઉપર કાંઈ નથી. અને સર્વોપરી ક્યારે બને? કે જ્યારે પુષ્ટિની રીતને ઓળખીએ, શબ્દોને સમજીએ, કીર્તનને સમજીએ, શબ્દોને સમજીએ, સામગ્રીને સમજીએ, પુષ્ટિમાના સિદ્ધાંત સમજીએ, વલ્લભકુલી પરંપરા સમજીએ, ગૃહ સેવાને સમજીએ, વૈષ્ણવનો સત્કાર કરીએ, વૈષ્ણવનો આદર કરીએ, સિદ્ધાંતોનું આચરણ કરીએ, પ્રેમથી બધાને ભગવત સ્મરણ કરીએ. કેટલા પ્રકારોને સમજો ત્યારે મનાય કે પુષ્ટિની સમજ્યા છે. આમ પુષ્ટિ ક્યારે સમજાશે? કે જ્યારે એમાં ઊંડા ઉતરશો. જેમાં 3 દિવસથી આ 3જો દિવસ છે, ગોધરા આવે અને હું કોઈને કહું કે હું આખો ગોધરા મેં જોઈ લીધું,
તમે જોયું નથી. અહીંયા ગુણગાન કરું અને પધરામણી કરું. ગોધરામાં ક્યાં ગયો છે ને હું કહું કે મેં આખું ગોધરા જોઈ લીધું છે તો વાત ખોટી પડે. કેમ કે આ ગામના ઊંડાણમાં હું હજી પડ્યો નથી. કે ઊંડાણમાં જઈએ તો સમજાય ને. કહ્યું ને કે તમે હા હું પુષ્ટિ માર્ગી છું. કેવી રીતે? કે દર પૂનમે શેનાથી જઉં છું. અરે વાહ. બીજા ભાઈને પૂછ્યું કે તમે કે હું પુષ્ટિ માર્ગી છું. કે હા કેવી રીતે? કે જ્યારે ગામમાં 56 ભોગ થાય ને 2 વર્ષે 4 વર્ષે 5 વર્ષે દર્શન કરવા જાઉં. એટલે ભાઈ ખાલી 56 ભોગ 5 વર્ષે તો ત્યારે છું. કે હા જ્યારે ગામમાં 56 ભોગ થાય એટલે દર્શન કરવા જાઉં. હું પુષ્ટિ માર્ગી છું. બહુ સરસ. ત્રીજા નંબરનો ભાઈ મળ્યો કે તમે અરે હોય પાક્કો પુષ્ટિ માર્ગી. કેવી રીતે? કે જ્યારે પણ કોઈ પણ મનોરથ થાય અને શોભાયાત્રા નીકળે ધજા લઈને સૌથી પહેલા આગળ હું જાઉં. કે પછી શોભાયાત્રા ના હોતો કે ના પછી કઈ નહીં, પણ જ્યારે શોભાયાત્રા નીકળે ધજા લઈને સૌથી પહેલો આગળ હું. અને ચોથાને પૂછ્યું કે તું કેવો? કે હું રોજ સવારે ઘરમાં ઠાકોરજીની સેવા કરું, કીર્તન કરું, વૈષ્ણવને પ્રસાદ લેવડાવું, વલ્લભની આજ્ઞામાં રહું અને જ્યાં પણ ભગવતી મળે ત્યાં સત્સંગ કરવા જાઉં, બેઠકજી મળે જ્યારે ચરણસ્પર્શ કરવા જાઉં, જ્યાં પણ મને લાગે કે અહીંયા મારી સેવાની જરૂર છે ત્યાં પહેલો પહોંચી જવું. એને કહેવાય સાચો વૈષ્ણવ. એને સાચો વૈષ્ણવ કહેવાય છે. એટલે કહ્યું કે ઊંડાણમાં ઉતરવું જોઈએ. જે ઊંડાણમાં ઉતરે એ જ પુષ્ટિને સમજી શકે. આગળ કહ્યું કે જ્યાં પણ હરિગુરુ અને વૈષ્ણવ નિંદા થતી હોય ત્યાં કદાપી ઊભા નહીં રહેવું. શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે જ્યાં પણ કોઈ નિંદા કરતું હોય તો નિંદકની જીભ કાપી નાખવી, અને જો તમારામાં શક્તિ નથી જીભ કાપવાની તો સાંભળ્યા વગર ત્યાંથી નીકળી જવું. કારણ કે નિંદા સાંભળનાર પણ એટલો જ નિંદાનો સહભાગી બની જાય છે. આગળ કહ્યું દરેકના મનનું સમાધાન કરવું. સેવા કેવી કરવી, ઘરમાં કેવી રીતે રહેવું કે તમારા વ્યવહારથી તમારા સ્વભાવથી ઘરના દરેકને આપણા માર્ગ માટે પ્રીતિ જાગી. ઘણા કે ને મારા ઘરમાં કોઈ સેવા કરનાર નથી. ક્યાંથી હોય પણ જેવું આપણે આપીએ ને આપણને એવું મળે. એક યુવાને પૂછ્યું કે ભાઈ ઘરમાં ઠાકોરજી બિરાજે છે તું કેમ સેવા નથી કરતો? મારા શ્રી મમ્મી 20 વર્ષથી સેવા કરે છે તો ગુસ્સો એટલો ને એટલો. પપ્પા એક બોલે ત્યારે મમ્મી 3 વાર બોલે. પછી અરે શું કહું પ્રભુ? ના ના કહે ને ભાઈ, શું કંઈક તો કે પ્રભુ. સ્વભાવ કેવો, સેવા કરા બેસે કોઈનું ધ્યાન ન રાખે. બધા કાર્ય અમારાથી કરાવે અને સેવાના બહાને પોતાના કામકાજથી છટકી જાય ને બધું અમને સોંપી દે. ત્યારે ખરે કહેવું પડે કે સેવાના બહાને પોતાના વ્યવહારની પોતાના પરિવારની જવાબદારીથી ક્યારે બચવું ના જોઈએ. કદાપી ખોટું છે. સેવાનું બહાનું કરીને પોતાના કર્તવ્યથી છૂટા પડી જઈએ એ યોગ્ય ન ગણાય. પહેલા શ્રી ગુસાઈજી ગોકુલનાથજી આજ્ઞા કરે કે પરિવારને સાધીને જે થાય એને સાચી સેવા કહેવાય. આગળ કહ્યું સંયોગ અને વિપર્યોગની ભાવના રાખવીને માનસીમાં મન લગાવવું. સંયોગ અને વિપર્યોગમાં મન રાખવું સદાય. ટેરાની ભાવના, પ્રભુ ટેરો ખુલે પ્રભુના દર્શન થાય ને ટેરો આવે ત્યાં વિરહ જાગે, વિરહ જાગે, વિરહ જાગે. સદા દૈન્ય ભાવ રાખવો. દૈન્ય ભાવ શ્રી ગોકુલનાથજી કહે છે ફલરૂપ છે. અદિનતા સાગર સદા શ્રી ગોકુલેશ પ્રભુના ચરણમાં આસક્ત રહેવું. આગળ કહ્યું 12મી આજ્ઞા 22મી આજ્ઞા કરી વૈષ્ણવ ક્યારેય મિથ્યા ભાષણ નહીં કરવું. જે મનમાં આવે બોલી નાખ્યું, જે મનમાં આવે કહી દીધું એવું ક્યારેય નહીં કરવું. હંમેશા યાદ રાખો જેનું મન પોતાના કંટ્રોલમાં હોય ને એનું મુખ પણ કંટ્રોલમાં આવી જાય છે. જો મન ઉપર અંકુશ કરશો તો વાણી પર અંકુશ મળશે. જો મન ઉપરથી અંકુશ ગયું તો વાણી ઉપરથી બી ગયું. ને દુઃખ કોને થાય? હું હંમેશા કહું દુઃખ એને જ થાય જેની વાણી ગમે તેમ બોલતી હોય. જો સાંભળનારને દુઃખ નથી, બોલનારને પશ્ચાતાપ છે.
કારણ કે મને પશ્ચાતાપ થાય છે. થાય, તમે ચોક્કસ એવું કંઈ બોલ્યા હશો એટલે પશ્ચાતાપ થાય છે. સાંભળનારને રાત્રે ઊંઘ આવી જાય, પણ ગમે તેવો ગુસ્સો કરીને બોલનારને રાત્રે ઊંઘ આવતી નથી, કારણ કે એને મનમાં પશ્ચાતાપ છે કે મારાથી શું બોલાઈ ગયું. પશ્ચાતાપ કોને થાય છે? સાંભળનારને, બોલનારને થાય છે. એટલે સદાય શ્રી ગોકુલનાથ આજ્ઞા કરે કે ગમે તેવી આલાપ એટલે ગમે તેવી ભાષાનું ઉચ્ચારણ નહીં કરવું. અને આગળ એટલે જ કહ્યું કે ભગવત સેવા કરનાર વાણીનો નિગ્રહ કરે. વાણી અને પાણી કંટ્રોલમાં રાખો તો ગમે તે કામ આવી જાય. બહેનોના વાણી સાચવે ને પાણી સાચવે, ખાલી ધણીને સાચવે ને તો એ કલ્યાણ થઈ જાય ભાઈ. વાણી સાચવી ને પાણી સાચવી ને ધણી સાચવ્યા, ત્રણેને છૂટા મૂક્યા એટલે ત્રણે ખાલી ને ખાલી. આગળ કહ્યું સખડી અને અનસખડી. જો સેવાના પ્રકારની વાત પણ શ્રી ગોખલેશ પ્રભુ કહે કે સખડી અને અનસખડી વિચાર કરીને ભોગ ધરવા, એટલે કે રીતની મેળના પ્રકાર બનાવ્યા. શ્રીનાથજી ભગવાન પોતે ચૌડાના મસ્તકમાં બિરાજીને ગોવિંદ સ્વામીના ત્યાં ગોવિંદ કુંડમાં પધાર્યા. ત્યાં ગોવિંદ કુંડમાં પધારતા સાથે ગોવિંદ સ્વામી કીધું કે પહેલા કુંડમાં સ્નાન કરો. શ્રીનાથજીને કુંડમાં સ્નાન કરાવ્યું. ગુસાઈજી પૂછ્યું કે ગોવિંદ સ્વામી શ્રીનાથજીને કેમ સ્નાન કરાવો છો? તો કહ્યું કે જો પ્રભુ, મારા ઘરમાં રીત કોની ચાલે છે કે તમારી રીત ચાલે છે. ભલે શ્રીનાથજી મારા ઘરે પધારે પણ મેળ તમારી છે. શ્રીનાથજી કોઈના માથે ચડીને આવે તો એની મેળ ચાલે નહીં, કે મારા ઘરમાં આપણી હળદરની મેળ છે અને એ મેળમાં શ્રીનાથજીને પણ આવું હોય તો સ્નાન કરવું પડશે, કરવું પડશે ને કરવું પડશે. એ મેળનું ધ્યાન રાખવાનું કહ્યું. કઈ સામગ્રી બનાવવાથી શું કહેવાય? જેમ દૂધમાં જ સામગ્રી બને દૂધ ઘર કહેવાય. એમાં જલનો એક બુંદ પણ જલની ન આવતી હોય દૂધ ઘર ને કહેવાય. કે જેમાં તેલમાં કે ઘીમાં સામગ્રી બની છે પણ અગ્નિ સાથે એ સામગ્રી બને છે, પણ જો ઉપર મીઠું અગ્નિમાંથી ઉતારીને પધરાવો તો અનસખડી કહેવાય. અગ્નિ મીઠું અને પાણી મળે તો સખડી થઈ જાય. આ પુષ્ટિની રીત છે. ઘણા કે દૂધ ઘર કેવું હોય ને સકડી કેવી હોય ને સકડી કે બધું સરખું છે ને સરખું નથી. સૂક્ષ્મ ભેદ છે કે સામગ્રી અગ્નિ ઉપર બની રહી છે પણ નમક જો પધરાયું નથી અને અગ્નિ પરથી ઉતારીને નમક પધરાવો તો અનસકડી થઈ જાય છે. આમ શ્રી ગોખલેશ પ્રભુ આગળ કહે 24મી આજ્ઞા કરી કે વૈષ્ણવે સદાય તાપ રાખવો. તાપ એટલે શું કહ્યું છે કે ભગવાનને મળવાનું સરનામું કયું કે તારા મનમાં જે તાપ જાગ્યો ને એ જ પ્રભુને મળવાનું સરનામું છે. ભગવાન કેવી રીતે મળે કે ન મળે પણ એટલું ના વાત છે કે ગોકુલનાથને મેળવવા હોય તો મનમાં જો તાપ છે તો ગોકુલેશ મળશે. આમ શ્રી ગોકુલનાથજી 24 વચનામૃત આજ્ઞાઓ કરી અને સરે વૈષ્ણવે આજ્ઞાને સ્વીકારી ધન્ય ધન્ય બન્યા કે પ્રભુ આજે આપે જે આજ્ઞા આજે કરી છે આવનારી પેઢીને પણ વર્ષો સુધી આ આજ્ઞાઓ કલ્યાણકારી બનશે. પણ આજ્ઞાને સમજતા આવડવું જોઈએ. શ્રી ગોકુલનાથજી બોલે કઈ ને આપણે સમજીએ કઈ તો ગોકુલનાથજીના પ્રથમ હાસ્ય પ્રસંગ જેવું થઈ જાય. યુવાના લગ્ન થયા અને કાને સંભળાય ઓછું. વહુ બિચારી વારંવાર કહે ચલો ને સાસરે જઈએ, ચલો ને સાસરે જઈએ. સસરા બોલાવે, પેલો જાય જ નહીં. કેમ ના જાય? સંભળાય ઓછું. સસરા બિચારે મરવા પડ્યા. સસરા મરવા પડ્યા કે ભાઈ છેલ્લો પત્ર લખ્યો કે હવે હું છેલ્લી ઘડીએ જીવું છું, દવાખાનામાં છું, તો મળવા આય. એટલે વહુએ કીધું હવે તો ચલો. શું આવવા જવાનું ભાડું એ મારા પપ્પા આપશે, હવે તો ચલો તમે. અને આવું સમાચાર મળે તો ચલો આવીએ. બહેરો કે ભાઈ એ પૂછશે કંઈ હું બોલીશ શું, ત્યારે પહેલાં કંઈ કામ કરીએ, થોડીક હોમવર્ક કરીને જવું. હોમવર્ક કરવાનો વિચાર કર્યો કે સસરાને આપણે શું પૂછશું. કે પહેલો પ્રશ્ન પૂછ્યું હવે તમને કેવું છે. બીજું તમને જમવાનું હવે શું કીધું છે. હું પૂછીશ કે તમને કેવું છે તો કહેશે પહેલાં કરતાં સારું છે. પછી પૂછીશ જમવાનું શું છે એટલે કહેશે થોડું જમું છું. એમ 2-3 પ્રશ્નો તૈયાર કર્યા.
તૈયાર કર્યા ને વહુ સાથે ગયો સસરાને મળવા. સસરા બિચારા ખાટલે સૂતા, દવાઓ લેતા, બેઠા ચૂપચાપ. સસરા સૂતા હતા, વહુ એને જોઈ કે હસુઈ રહ્યા છે. એટલામાં જેને પૂછ્યું કે હવે તમને કેમ છે? આટલા વર્ષે સસરાએ જમાઈને જોયા અને પથારીએ બેઠા બેઠા ગુસ્સે થયા. પેલા જમાઈએ પૂછ્યું હવે તમને કેમ છે? ફરી પૂછ્યું હવે તમને કેમ છે? ત્યાં સસરા બોલ્યા કેમ છે એટલે શું? જોને મરવાની તૈયારી થઈ ગઈ, જઈ રહ્યો છું હવે તો. તું હવે આવ્યો છે? જમાઈને લાગ્યું એવું કીધું કે સારું થઈ ગયું, બહુ સરસ, લો આ તૈયારી તો સૌથી સારી કહેવાય. સૌથી સારી તૈયારી જગતમાં આ જ છે. પછી પેલા બે જમાઈને તો સંભળાય નહીં, પ્રશ્ન તૈયાર કરીને લાવેલો, જમવાનું શું છે? બરાબર જમો છો? સસરાએ કીધું આવ્યો વર્ષો પછી જમવાની વાત તું બનાવવાનો છે? શું જમું છું? પથરા ખાઉં છું. અને પથરા ખાઈ ખાઈને આવી તો મરવાની તૈયારી ચાલે છે. જમાઈ તો ઓર રાજી થયો, આહા આના જે ઉત્તમ ભોજન તો કોઈ નહીં. અને જયારે ઉત્તમ ભોજનની વાત કરી સસરા ઓર ગિરનાયા, એ તો 20 વર્ષ આવ્યો છે ને પથરા કોઈ ઉત્તમ ભોજન કહે છે.